રાજ્યમાં નકલીનો ધમધમી રહ્યો છે વેપલો। દાહોદમાંથી હવે નકલી ખાદ્યતેલ ઝડપાયું છે। ખરડી જીઆઈડીસીમાંથી નકલી ખાદ્યતેલનું રેકોર્ડ ઝડપાયું છે। ન્યૂ બાલાજી એન્ટરપ્રાઇઝના કારખાનામાં આ નકલીનો ધંધો ચાલે છે। કારખાનામાંથી 15.45 લાખનો આ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। ખોટા નામની અલગ અલગ બ્રાન્ડની બોટલ અને પાઉચ મળ્યા છે। એસઓજી પોલીસે ન્યૂ બાલાજી એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી પણ આદરી છે। હરીના વરસાદ જોડે છે। હરીન, કઈ રીતે આ નકલી ખાદ્યતેલ પકડાયું છે? એક મોટું રેકેટ પકડાયું છે, શું વિગતો? જી જનક, સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ જાઓ નકલીની બોલબાલા છે। ત્યારે દાહોદ શહેરની જે મેગા જીઆઈડીસી આવેલી છે ત્યાંથી ગત મોડી રાત્રે દાહોદ એસઓજી પોલીસે રેડ કરી હતી। જે દરમિયાન બાબાજી એન્ટરપ્રાઇઝ નામનું જે કારખાનું છે તેમાં નકલી તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડના તેલના પાઉચો સહિત અન્ય જે મુદ્દામાલ છે નકલી જે તેલ બનાવવાનો તે પણ ઝડપી પાડ્યો છે। પોલીસે રૂપિયા 1,17,000નો ખાદ્ય તેલ તેમજ છોટા હાથી ગાડી સહિત કુલ 15,24,000નો મુદ્દામાલ ઝડપી અને આગળની વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર હરીન। તો આપ જોઈ રહ્યા છો કે દાહોદમાંથી ન્યૂ બાલાજી એન્ટરપ્રાઇઝના કારખાનામાં આ નકલીનો ધંધો ચાલતો હોવાનું પણ હાલમાં સામે આવ્યું છે। 15.45 લાખનો આ શંકાસ્પદ જથ્થો ઝડપી લેવાયો છે। રાજકોટમાં